નમસ્કાર મિત્રો, જય માન દાદા, જય કોળી સમાજ। આપણે સૌ કોઈએ જોયું, સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ આપણે સૌએ વાયરલ કર્યો કે સાયલા તાલુકાના ગામમાં અશોકભાઈ જીદિયા નામના વ્યક્તિ, એક આપણા કોળી સમાજના, જે પોતાની ગાડી લઈ અને સહપરિવાર સાથે સિંગર સાથે બહાર જતા હતા, ત્યારે અસામાજિક તત્વો દ્વારા અશોકભાઈની ગાડીને રોકી અને અશોકભાઈની ગાડીને ફરસી વડે ઘાતક જેવો હુમલો કરી અને કાચ ફોડી નાખવામાં આવ્યો। ત્યારે એ બાજુના આગેવાનો સમૂહ લગ્નના નામે બરાડા પાડે છે, સમૂહ લગ્નના નામે એકતા કરે છે, પરંતુ ખરેખર જ્યારે આવું કંઈ થાય ત્યારે આ જ આગેવાનો શા માટે આગળ નથી આવતા? વિંછિયાની અંદર ઘનશ્યામભાઈનું મર્ડર થયું, એમ છતાં આપણા સમાજના એક પણ આગેવાન આગળ નથી આવ્યા। તો એનું માત્ર કારણ શું આપણે જેને આપણા પ્રતિનિધિ સમાજનો એક આગેવાન તરીકે, પ્રતિનિધિ તરીકે ચૂંટી અને જ્યાં વિધાનસભાની અંદર આપણા સમાજના અથવા જે તે વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે મોકલવી છે, એ જ વ્યક્તિ ત્યાં જઈ અને માત્ર આંગળી ઊંચી કરનારો ગુલામ બની જાય છે। આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। શું આ કાયદો માત્ર મોટા મોટા લોકો માટે જ છે, જેનો પક્ષમાં દાબો છે એના માટે જ આ કાયદો છે? અમરેલીની અંદર પાયલબેન ગોટીએ સાથે જે ઘટના બની, ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી આ તમામ પક્ષ એક થઈ અને પાયલ ગોટીને ન્યાય અપાયો। શું આ કોળી સમાજ સાથે અન્યાય થાય ત્યારે કેમ આપણા પક્ષના નેતાઓ, આપણા સમાજના આગેવાનો કેમ એક પણ આગળ નથી આવતા? શું ખરેખર એમને ટિકિટ કપાવવાની બીક છે? શું માત્ર એમને આંગળી ઊંચી કરવા માટે જ સમાજે આગળ મોકલેલા છે? આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચાહે એ કેબિનેટ મંત્રી હોય કે કોઈ ધારાસભ્ય હોય, એમનો એક જ નિયમ છે કે જો અમે પક્ષ વિરુદ્ધ કંઈ પણ બોલશું તો અમારી ટિકિટ કપી જશે અને અમને કોઈ બેઠાય નહીં બોલાવે। તો ના, તમને સમાજે આગળ મોકલેલા છે, સમાજના હિસાબે તમે આજ જે કંઈ છો એ સમાજના હિસાબે છો। તો ખરેખર જ્યારે સમાજ સાથે અન્યાય થાય ત્યારે સમાજ માટે તમારે બે શબ્દો બોલવા જોઈએ અને કાયદાકીય રીતે તમારે મદદ કરવી જોઈએ। ટૂંક જ સમયની અંદર જે આ સાયલા મુકામે જે ઘટના બની, એ પીડિત પરિવારની સાથે જે ઘટના બની છે, એના જે આરોપી છે એનો વરઘોડો નહીં કાઢવામાં આવે તો કોળી સમાજનું મહાસંમેલન સાયલા મુકામે કરવામાં આવશે, એની પણ અમે તમને ખાતરી આપીએ છીએ। શું કોળી સમાજના નેતાઓ માત્ર આંગળી વાંચી કરનારા જ છે? હવે એ બધું આપણે જોવાનું રહ્યું કે ખરેખર આપણે કેવા નેતાઓની જરૂર છે। જય માન દાતા, જય કોળી સમાજ।